નમસ્કાર, આપ જોઈ રહ્યા છો યુટીસી ન્યૂઝ। અત્યાર સુધી તમે કોર્પોરેશનની જમીન પર દબાણ થતા અને દૂર થતા જોયા હશે, પરંતુ આજે દૈનિક અખબાર સંદેશે એક સમાચાર પ્રકાશિત કર્યા છે અને આ સમાચારમાં જે રીતે વિગતો લખવામાં આવી છે તે ખૂબ જ ચોંકાવનારી છે। સરકારી જમીન પર ખૂબ મોટું કોમર્શિયલ અને રહેઠાણ દબાણો થઈ ગયા છે। લોકો આ મિલકતો પરથી મસમોટી કમાણી કરે છે, જમીનોને ભાડે આપે છે અને ત્યાં બજારો લાગી જાય છે। આ જે મિલકત છે તે સરકારી છે, સરકાર હસ્તગત છે કે પછી શ્રી સરકાર થયેલી જમીન છે। શ્રી સરકાર થયેલી જમીન પર પણ કોણ ભાડું વસૂલ કરી રહ્યું છે અને મસમોટું કમાણી પણ કરી રહ્યું છે, આ પણ ખૂબ જ તપાસનો વિષય છે। વડોદરામાં એવી અનેક જગ્યાઓ છે જે શ્રી સરકાર થઈ ગઈ છે, એનો કબજો શહેરના મામલતદારોએ લઈ લીધો છે, તે છતાં પણ જમીન પર રહેતા લોકો કે પછી કોઈ અજાણ્યા લોકો જ આ જમીનને ભાડાપટ્ટે ફેરવીને મસમોટી કમાણી પણ કરી રહ્યા છે। એમાં પણ ચોંકાવનારી બાબત એ છે કે આવી જગ્યાઓ પર જ્યારે મેળા લાગી જતા હોય, ગોડાઉન બની જતા હોય, અનેક પ્રકારના ત્યાં વેપાર થતા હોય, ત્યારે આવી જમીન પર ઇલેક્ટ્રિક લાઈન કેવી રીતે મળી જાય છે, જીબીનું મીટર કેવી રીતે ઉતરી જાય છે, જો જીબીએ મીટર ના આપ્યું હોય તો પછી ત્યાં વીજ વપરાશ કેવી રીતે થઈ રહ્યો છે તે પણ ખૂબ જ ચોંકાવનારી બાબત છે। કોઈ પણ એવી જગ્યા હોય કે જે શ્રી સરકાર થઈ ગઈ હોય, મામલતદારે તેનો કબજો લઈ લીધો હોય ને એવી જમીન પર જો કોઈ ભાડેથી ગોડાઉન બની જાય તો તેની ફાયર એનઓસી કોને મળે છે, ફાયરની એનઓસી વગર ત્યાં ગોડાઉન બની કેવી રીતે જાય કે પછી કોઈ પણ વેપાર શરૂ કેવી રીતે થઈ શકે, આ બધી જ વસ્તુ તપાસ માંગી લે છે। જ્યારે પણ કોઈ વિવાદવાળી જમીન હોય છે અને શ્રી સરકાર થઈ જતી હોય છે ત્યારે તે જમીનનો કબજો મામલતદાર પાસે આવી જાય છે, તો પછી જ્યારે મામલતદાર એ જમીનનો કબજો લઈ લે છે તો ત્યારબાદ જો એ જમીન પર કોઈ પણ કોમર્શિયલ એક્ટિવિટી થતી હોય તો તે મામલતદાર તેને કેમ નથી રોકતા, આ સૌથી મોટો સવાલ છે। વાસના ભાયલી રોડ પર પણ રોડ ટચ જમીન પર આવા જે દબાણો છે તે થઈ ગયા છે અને આ દબાણો પર બી મસમોટું ભાડું વસૂલ કરવામાં આવે છે। આવા વડોદરાની બીજા પણ એવા જગ્યાઓ છે જે આ જ પ્રકારની ગતિવિધિ ચાલે છે। કોઈ મૂળ માલિક હોય અને મૂળ માલિક જો કોઈ જમીનને ભાડે આપે તો એમાં કોઈ ખોટું નથી, પરંતુ એ આપતા પહેલાં પણ તેને જીબીના મીટર ઉતારવા પડે, ફાયરની એનઓસી લેવી પડે, કોઈ પણ પ્રકારના જ્યારે ધંધો અને વેપાર થતો હોય તો લાગતા વળગતા તમામ જે નિયમોના પાલન કરવા પડે, પરંતુ સરકારી જમીન પર કેવી રીતે આટલા મોટા કારોબાર થઈ રહ્યા છે, ભાડાપટ્ટા પર જમીનો અપાઈ રહી છે અને કલેક્ટર ઓફિસ આંખ આડા કાન કરી રહ્યું છે, એ ખૂબ જ ચોંકાવનારી બાબત બની જાય છે। સંદેશ દૈનિક અખબારમાં આજે જે રીતેની આ સમાચાર પ્રકાશિત થયા છે ત્યારબાદ કલેક્ટર ઓફિસમાં પણ આ મામલાને લઈને ખૂબ ચર્ચા આજ દિવસભર ચાલી છે।